ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચિરંતનાચાર્ય ભગવંત દ્વારા વિરચિત પંચસૂત્ર નામના અદ્ભુત સૂત્ર કે જેનો પહેલા સૂત્રનું નામ છે પાપ પ્રતિઘાત અને ગુણ બીજા ભાન. એનો આપણે સ્વાધ્યાય લગભગ 6-7 દિવસથી કરી રહ્યા છીએ. સૌથી પહેલાં મંગલાચરણમાં હરિવંત ભગવંતને 5 વિશેષણો દ્વારા એ ચિરંતન પ્રાચીન આચાર્ય ભગવંતે નમસ્કાર કર્યા. ત્યાર પછી બીજા સૂત્રમાં એ ભગવાન શું કહી ગયા છે, ભગવાનનો સંદેશો સંભળાવે છે કે આ જીવ એટલે આપણે આત્મા અનાદિકાળથી છીએ, અનંતકાળ પર્યંત આત્મા રહેવાનો છે, શાશ્વત નિત્ય પરમેનન્ટ છે. પછી ભલે છેલ્લે સિદ્ધ અવસ્થામાં રહે કે અભવ્યનો આત્મા હોય તો કાયમ શાશ્વત કાળ માટે આ 84 લાખ દિવાલોનીમાં ભટક્યા કરે. પણ આત્માનું મૃત્યુ થતું નથી. શરીર અને આત્મા છૂટા પડે એને વ્યવહારમાં મૃત્યુ ભલે કહેવાતો હોય પણ આત્માનો નાશ કે મૃત્યુ થતું નથી. અને આ સંસાર પણ અનાદિકાળ પર્યંત છે, અનંતકાળ પર્યંત રહેવાનો છે. એનું પણ કોઈએ સર્જન વગેરે કર્યું નથી. અને જીવ આ સંસારમાં જે અનંતકાળથી પરિભ્રમણ કરે છે એનું મૂળ કારણ આત્મા અને કર્મનો સંયોગ એ પણ ક્યારથી છે? અનાદિકાળથી છે. બરાબર, આ 3 અનાદિકાળની વાત. અને આ સંસાર કેવો છે? દુઃખ રૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી છે. બરાબર, તો ચાલો આપણે પહેલાં ગુજરાતીમાં કાવ્ય રૂપે જેનું પદ્યાનુવાદ છે એ પહેલાં લઈ લઈએ. વિતરાગ સર્વજ્ઞ વળી દેવેન્દ્રથી પૂજિત જે વસ્તુ યથાસ્થિત ભાંકતા ત્રૈલોક્ય ગુરુ અરુહંત છે. 34 અતિશય ધારતા ભગવંત જે 3 ભુવનના તે જગપતિ અરુહંતને કરું ભાવથી હું વંદના. તે જગપતિ અરુહંતને કરું ભાવથી હું વંદના. કૈવલ્યમાં નિરખી કહે ભવિ જીવને પરમાત્મા વસતા અનાદિકાળથી સવિ જીવ આ સંસારમાં. ભવસાગરે તસ ભવ ભ્રમણ પણ છે અનાદિકાળના, તસ મૂળ કારણ છે અનાદિ કર્મની સંયોજના. દુઃખ રૂપ ને દુઃખ ફલપ્રદા દુઃખાનુબંધી જગ સદા તેનો કરે વિચ્છેદ જે લય શુદ્ધ ધર્મની સંપદા. તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પણ લહે પાપના વિગમન થકી કરે પાપ વિગમન પણ તથા ભવ્યત્વના પરિપાકથી. આ ત્રીજા સૂત્રનો અત્યારે આપણે પદ્યાનુવાદ સાંભળ્યો. એ આવું જે આ દુઃખમય દુઃખ ફલક દુઃખાનુબંધી સંસાર પરિભ્રમણ એનો વિચ્છેદ તત્ક્ષણં ગુચ્છી એયક્ષણં ગુચ્છીથી શુદ્ધ ધમાવો. આ સંસાર પરિભ્રમણનો વિચ્છેદ એટલે કાયમને માટે અંત શેનાથી થઈ શકે? શુદ્ધ ધર્મની પ્રાપ્તિથી. બસ આ વાક્ય ઉપર આપણે છેલ્લા 2 દિવસથી વિચાર કરી રહ્યા છીએ કે શુદ્ધ ધર્મ કોને કહેવાય અને અશુદ્ધ ધર્મ કોને કહેવાય. તો એ ધર્મ ક્રિયા કે ધર્મ અનુષ્ઠાન એના આપણે 5 પ્રકાર, એમાંથી 3 જે છે તે અશુદ્ધ છે, હેય છે, તજવા યોગ્ય છે એનો વિચાર કરી ગયા. બરાબર, દૃષ્ટાંતો સહિત. કયા 3 પ્રકાર તજવા યોગ્ય છે? પહેલો વિષક્રિયા, અર્થાત આ લોકના માત્ર ભૌતિક ફળોના સુખોના લક્ષ્યથી કરાય. મોક્ષનો કે આત્મ સુધીનો બિલકુલ લક્ષ્ય ન હોય, માત્ર ને માત્ર આ લોકના ભૌતિક સુખો મેળવવાના ઈરાદાથી યશ કીર્તિ વાવા પ્રભાવના વગેરે વગેરે એના આશયથી જે ધર્મ કરાય તો એને વિષક્રિયા કહી. ધર્મક્રિયા તો અમૃત તુલ્ય છે જ, પણ એમાં આ દૂધપાકના તપેલા જેવી છે, પણ એની અંદર આ ઝેરના ટીપા. જે ધર્મના ફળ સ્વરૂપે મોક્ષનું શાશ્વત સુખ આનંદ આત્માનો પ્રાપ્ત થઈ શકે અને એ એવા ઉત્તમ ધર્મને માત્ર ક્ષણભંગુર નાશવંત અને આભાષિક એવા કહેવાતા આલોકના ભૌતિક સુખો સગવડો એને મેળવવા માટે જીવ કરી નાખે તો આ ધર્મનું કેટલું એને ડિવેલ્યુએશન કર્યું કહેવાય. ચક્રવર્તી પ્રસન્ન થઈને કંઈ પણ માગવાનું કહે અને એ વખતે માત્ર
હા, સીધું સામાન થોડી ભિક્ષા એવું કંઈ માગે કોઈ આત્મા, ભિક્ષાર્થી એટલે સાધુ સંત સંન્યાસ અધૂરી વાત છે, પણ બીજો ગ્રસ્ત સંસારી જીવ અને માત્ર ચપટી લોટ જેવું કંઈક માગી લે તો એ ચક્રવર્તી શું લે કહેવાય? અપમાન કહેવાય કે નહીં? ચક્રવર્તીને આને ગાળો નથી આપી, કોઈ અપમાન આમ નથી કર્યું, બોલું. પણ ચક્રવર્તી જેવો ચક્રવર્તી પસંદ થયો હોય એને એની આગળથી માત્ર કાંઈ એકાદ જોડી કપડાં કે એવું કંઈ સામાન્ય કંઈક માગે તો એનું અપમાન થયું કહેવાય. એ મોક્ષદાયક એવો આ મહાન ધર્મ અને એની પાસે માત્ર આલોકના તુચ્છ નાશવંત એવા સુખ કે થોડી ઘણી સગવડ માગવી એ ચક્રવર્તી પાસે આ ભિક્ષા માગવા જેવું કહેવાય. અથવા તો રાષ્ટ્રપતિ દેશનો એ પ્રસન્ન થઈને કંઈક કોઈ કેરીને કંઈક પણ વરદાન માગવાનું કહે અને એ માત્ર કહે કે ભાઈ એક રોટલાને બદલે બે રોટલા મળે, એક સાબુનો ઘોટો અમને અઠવાડિયું મળે, એને બદલે બે મળે તો સારું, મચ્છર જરા બહુ છે જરા મચ્છરદાની મળી ગયા તો સારું. તો પણ એ રાષ્ટ્રપતિનું એણે શું કર્યું કહેવાય? ડિવેલ્યુએશન. રાષ્ટ્રપતિ પાસે સત્તા છે, એ ધારે તો એની ફાંસીની સજા પણ માફ કરી શકે એટલી એની પાસે સત્તા છે અને એની પાસે માત્ર થોડી ઘણી સગવડ કોઈ કેડી માગે તો એ કેવું કહેવાય? રાષ્ટ્રપતિનું એને કેટલું ડિવેલ્યુએશન, એ અપમાન કર્યું કહેવાય. એવી રીતે મોક્ષદાયક જે શાશ્વત લોકનાદાયક એવો જે મહાન ધર્મ એની આગળ આ લોકના આ માત્ર થોડી ઘણી તુચ્છ સગવડ કે પરલોકમાં ભલે કંઈ પણ અનુકૂળતા, રાજા બનવું, ચક્રવર્તીનું દેવતા બનવું એ પણ માગે તો એ પણ હકીકતમાં ધર્મનું એણે ડિવેલ્યુએશન કર્યું કહેવાય. એટલે આલોકના ફળોની અપેક્ષાથી કરાતો ધર્મ એને વિષક્રિયા એટલે હળાહળ ઝેર તુલ્ય કહ્યું આત્માના ભાવ પ્રાણોને ખતમ કરનાર છે અને એ મળેલા ભૌતિક સુખમાં એવી આસક્તિ ઉપજાવે કે પરિણામે દુર્ગતિની પરંપરા સર્જાઈ જાય. અને એવી જ રીતે પરલોકના ભૌતિક સુખો માત્રની કામનાથી કરાતો ધર્મ એને ધીમું ઝેર, સ્લો પોઈઝન, ગરલ ક્રિયા કહી. હા, એ પણ હેય છે, બરાબર. પરલોકમાં પણ બસ મારો મને મોક્ષ થાય, મારો આ જન્મ મરણના ફેરાનો કાયમ માટે અંત આવે એ મુખ્ય લક્ષ્યથી આત્મા ઉપર અનાદિકાળથી રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, લોભ આદિ આ બધા દોષોએ અડ્ડો જમાવ્યો છે. એ બધા દોષો અનુક્રમે દૂર થતાં થતાં સંપૂર્ણપણે દોષો ખતમ થઈ જાય અને મારો આત્મા એકદમ 100% સોના જેવું શુદ્ધતમ બની જાય. એ લક્ષ્યથી આપણે ધર્મ કરવાનો હોય, એને બદલે આ લોકે પરલોકના માત્ર તુચ્છ સુખોની ખાતર ધર્મ કરે, માત્ર મોક્ષનો લક્ષ્ય ન હોય, મોક્ષ પ્રત્યે અરુચિ હોય. આ મોક્ષ લક્ષ્યથી જીવન જીવતો હોય, બરાબર. અને એમાં ક્યારેક એને કર્મ સંજોગે કોઈ એવી મોટી તકલીફ આવી પડે કે જેને કારણે એની ક્ષમતા કે ધર્મ ધ્યાન ન ટકતું હોય તો એને માટે ભગવાન પાસે પ્રાર્થના એવી એ પણ એ રીતે કરે કે ભગવાન એવી મને શક્તિ આપો કે આ નિકાસિત કર્મના ઉદયથી જે પણ દુઃખ તકલીફ આવી છે એમાં મારી ક્ષમતા અખંડિત રહે, હું આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં તણાઈ ન જાઉં, હું ધર્મ ધ્યાનમાં સ્થિર રહી શકું એટલી મને શક્તિ આપજો, એટલું મને બળ આપજો. એ રીતે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. હા, અને એ રીતે કરાતો ધર્મ એ એના આનુષંગિક બાય પ્રોડક્ટ ફળ સ્વરૂપે આ બધી તકલીફો પણ ઓટોમેટિક ઓછી થવા લાગે અને દૂર પણ થઈ જાય. સિવાય કે અતિ નિકાસિત, અતિ ચીકણા કર્મનો ઉદય હોય તો એ તકલીફ દૂર થવામાં વિલંબ ભલે થાય, તો બાહ્ય તકલીફ ભલે દૂર ન થાય તાત્કાલિક, પણ છતાં પણ એવા સંજોગોમાં પણ જીવની ક્ષમતા અખંડ જળવાઈ શકે. ભલે ને કેન્સરની બીમારી હોય કે કોઈ પણ તકલીફ હોય એમાં પણ જીવની ક્ષમતા અખંડપણે ટકી શકે. એ આ ધર્મનું તાત્કાલિક પરિણામ છે. પરલોકમાં તો સદગતિ અને પરમગતિ મોક્ષની પ્રાપ્તિ આ પરંપરાનું ફળ છે ધર્મનું, પણ તાત્કાલિક લાભ શું ધર્મનો? તો કે દરેક પરિસ્થિતિમાં જીવની ક્ષમતા ટકી શકે જો સમજણપૂર્વક સમ્યક પ્રકારે તદ હેતુ અને અમૃત ક્રિયા જે પાછળ હવે આવશે એ રીતે ધર્મ કર્યો હોય તેનું તાત્કાલિક પરિણામ આ કે દરેક સ્થિતિમાં જીવની ક્ષમતા અખંડિત જળવાઈ શકે. અને ત્રીજો પ્રકાર કયો આપણે વિચારી ગયા? સમૂર્છિન ક્રિયા. આપણે આપણા સાહેબજીના જે 24 સ્તવનો છે મુખ્ય, એમાંથી 14મું અનંતનાથ ભગવાનનું સ્તવન, જેમાં આ 5 પ્રકાર ધર્મના જે બતાવ્યા છે તો આપણે એના આધારે ત્રીજો પ્રકાર છે એને જોઈએ. 2 પ્રકાર જોઈ ગયા છે, ત્રીજો પ્રકાર કયો છે? સમૂર્છિમ ક્રિયા. સમૂર્છિમ ક્રિયા કોને કહેવાય? તો અહીંયા સ્તવનમાં લખે છે સાધ્યોપયોગ શૂન્યતા એ ભક્તિ જે કરે તે ભક્તિ અનનુષ્ઠાન છે ન તેથી તે તરે. આશય વિહીનતા એ ભક્તિ કેમ તારશે ભગવાન તુમ ભક્તિ ન કરે તે. સાધ્યોપયોગ શૂન્યતા. સાધ્ય શું છે? આપણો અંતિમ સાધ્ય મોક્ષ છે.
અને એને માટે આલોકનું સાધ્ય શું છે? સમ્યક દર્શનની પ્રાપ્તિ કહો, આત્માનો અનુભવ કહો, અથવા જે વખતે જે ધર્મ ક્રિયા કરતા હોઈએ એ વખતે ચિત્તનો ઉપયોગ એ ધર્મ ક્રિયામાં હોવો જોઈએ. એને બદલે શરીરથી દેરાસર ઉપાશ્રય વગેરેમાં બેઠા હોઈએ, કટાસના ઉપર બેઠા હોઈએ, કોઈક મહાત્મા માળા વગેરે ભલે હોય અને ચિત્ત તો એમાં ઉપયોગ જરાય ન હોય, મન તો સતત બહાર જ ભટક્યા કરતું હોય. એવી રીતે ઉપયોગ શૂન્યતાથી કરાતી ધર્મ ક્રિયા એને જ્ઞાનીઓએ કેવી કહી? સમૂર્છિમ ક્રિયા, અથવા એનું બીજું નામ શું કહ્યું? અનનુષ્ઠાન. અનુષ્ઠાન એટલે ક્રિયા, અનઅનુષ્ઠાન એ ક્રિયા કરીએ ન કરવા બરોબર ને? જેનાથી કરોડ રૂપિયાનો નફો થવાનો હોય અને એવા વેપારમાં માત્ર 500,000 રૂપિયા નફો થાય તો એ નફો ન કરે, હકીકતમાં તો નુકસાન જેવું જ કહી શકાય. એટલે એ રીતે હા, નાડીકાળના સંસ્કાર છે, ચિત્ત થોડું ઘણું ભટકી જાય એ હજી સમજી શકાય, ચાલી શકશે. શરૂઆતમાં ક્ષંતવ્ય ગણાય. 100% ચિત્તનો ઉપયોગ જો રહી જાય ને 48 મિનિટમાં તો કેવળ ના થઈ જાય. એ તો આ કાળમાં શક્ય નથી. નબળા સંજ્ઞાન, નબળા મનોબળને કારણે એકદમ 100% જેને તલ્લીનતા કહેવાય, નિર્વિકલ્પતા કહેવાય, એ આ કાળમાં આપણા માટે શક્ય નથી. એ થોડી ઘણી હશે તો ચિત્ત આમ તેમ ભૂતકાળ ભવિષ્યકાળમાં ભલભલાનું પણ જાય, એમાં કાંઈ નવાઈ નથી. પરંતુ આખું ને આખું સામાયિક 48 મિનિટ તમારી આમ ચિત્ત ભટક્યા જ કરે, આખી તમારી માળા 108 નવકાર ગણાઈ જાય અને એકે નવકારમાં થોડું ઘણું ચિત્ત ચોંટ્યું ન હોય અને છતાં પાછું તમને ખટકતું જ પણ ન હોય અને માત્ર એ ક્વોન્ટિટી કરી ગઈ, મારી આટલી માળા થઈ ગઈ, આટલા સમય થઈ ગયા અને આપણે રાજી થઈ ગયા, આટલી હોળી થઈ ગઈ, પણ એનું જે રિઝલ્ટ આવવું જોઈએ ન આવે તો પછી અને આપણે પાછા એને ખટકે ક્યાં નહીં. હા, અને એમાં આપણે પ્રયત્ન પણ ન કરી સુધારો લાવવા માટે અને માત્ર ક્વોન્ટિટીથી આપણે હરખાઈ જઈએ. એ તો કેવી વાત છે, તમે વેપાર કોઈ કરતા હો અને વકરો ઘણો થાય, સામે નફો ન થતો હોય, વકરો ઘણો થાય, વેપાર ઘણો થાય, એના પ્રમાણમાં નફો સાવ મામૂલી નહીવત થાય તો કોઈ પણ ડાયો સમજુ વેપારી રાજી થાય ખરો? હા, હીરાનો વેપારી વકરો ભલે ઓછો, એક જ ગ્રાહક આવે, એક બે આખા દિવસમાં, એના પ્રમાણમાં નફો એને મોટો થાય તો એને સંતોષ થાય, રાજી થાય. બાકી શાકભાજી બકાલું વેચતો હોય બિચારો, એ કેટલા કલાકો સુધી આખો દિવસ અને વકરો એ ઘણો થાય પણ નફો તો સાવ મામૂલી થાય, તો એ કેમાં રાજી થવા જેવું નથી. તો માત્ર ક્વોન્ટિટી, સંખ્યા ઘણી બધી ધર્મક્રિયાઓની થાય એટલા માત્રથી હરખાઈ જવા જેવું નથી, પણ સામે પરિણામ શું આવ્યું, રિઝલ્ટ શું આવે છે એ મહત્ત્વની વાત છે. એટલે અહીંયા કહે છે ઉપયોગ, સાધ્યમાં ઉપયોગ હોવો જોઈએ, આત્મામાં ઉપયોગ હોવો જોઈએ, ધર્મસૂત્રો જે બોલતા હોય એ વખતે એના અર્થમાં ઉપયોગ હોવો જોઈએ. બરાબર? શરીરથી પણ દાખલે ખમાસમાં આપતા હોઈએ તો પહોંચવું, પ્રમારજું, પૂરું માથું જમીનની અડે, એ બધા મન વચન કાયા ત્રણેય એમાં જોડાવા જોઈએ. 3 આલંબનો છે આ મને. એક છો શુદ્ધ સૂત્રનો શુદ્ધ ઉચ્ચાર, કાંડો, માત્રા, મીંડી, જોડાક્ષર જે રીતે બોલવા જોઈએ. જોડાક્ષર હોય તો જોડાક્ષરથી આગલા અક્ષર ઉપર આમ ઝટકો લગાવીને સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ નહીં, પાવક પાણાસણો, પ ડબલ સ વ ઉપર ઝટકો. શુદ્ધ ઉચ્ચાર માટે લક્ષ્ય રાખો. વચન યોગ શુદ્ધ ઉચ્ચારમાં જોડાવવો જોઈએ. કાય યોગ, ભગવાનના દર્શન કરતા હોય તો દૃષ્ટિ બિલકુલ ભગવાન સામે જોવી જોઈએ, અડખે પડખે આજુબાજુ બીજે ક્યાંય દૃષ્ટિ જવી જોઈએ નહીં એ રીતે. અને બરાબર કાયા કમાસનું આપતા હોઈએ તો બરાબર માથું જમીનને અડે, 5 અંગ, 2 ઢીંચણ, 2 હાથને મસ્તક, એ રીતે કાય યોગને જ્ઞાની ભગવંતોની આજ્ઞા મુજબ તે ક્રિયામાં બરાબર રીતે જોડવું. અને મનને પણ જે સૂત્ર બોલતા હોઈએ એના અર્થના ઉપયોગમાં, અર્થનાનું ભાવન કરવામાં મનને જોડવું જોઈએ. જીનવાણી વ્યાખ્યાન સાંભળતા હોઈએ તો ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચિરંતનાચાર્ય ભગવંત દ્વારા વિરચિત પંચસૂત્ર નામના અદ્ભુત સૂત્ર કે જેનો પહેલા સૂત્રનું નામ છે પાપ પ્રતિઘાત અને ગુણ બીજા ભાન. એનો આપણે સ્વાધ્યાય લગભગ 6-7 દિવસથી કરી રહ્યા છીએ. સૌથી પહેલાં મંગલાચરણમાં હરિવંત ભગવંતને 5 વિશેષણો દ્વારા એ ચિરંતન પ્રાચીન આચાર્ય ભગવંતે નમસ્કાર કર્યા. ત્યાર પછી બીજા સૂત્રમાં એ ભગવાન શું કહી ગયા છે, ભગવાનનો સંદેશો સંભળાવે છે કે આ જીવ એટલે આપણે આત્મા અનાદિકાળથી છીએ, અનંતકાળ પર્યંત આત્મા રહેવાનો છે, શાશ્વત નિત્ય પરમેનન્ટ છે,
પછી ભલે છેલ્લે સિદ્ધ અવસ્થામાં રહે કે અભવ્યનો આત્મા હોય તો કાયમ શાશ્વત કાળ માટે આ 84 લાખ દિવાલોની માં ભટક્યા કરે. પણ આત્માનું મૃત્યુ થતું નથી. શરીર અને આત્મા છૂટા પડે એને વ્યવહારમાં મૃત્યુ ભલે કહેવાતો હોય પણ આત્માનો નાશ કે મૃત્યુ થતું નથી. અને આ સંસાર પણ અનાદિકાળ પર્યંત છે, અનંતકાળ પર્યંત રહેવાનો છે. એનું પણ કોઈએ સર્જન વગેરે કર્યું નથી. અને જીવ આ સંસારમાં જે અનંતકાળથી પરિભ્રમણ કરે છે એનું મૂળ કારણ આત્મા અને કર્મનો સંયોગ એ પણ ક્યારથી છે? અનાદિકાળથી છે. બરાબર? આ 3 અનાદિકાળની વાત. અને આ સંસાર કેવો છે? દુઃખ રૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી છે. બરાબર? તો ચાલો આપણે પહેલાં ગુજરાતીમાં કાવ્ય રૂપે જેનું પદ્યાનુવાદ છે એ પહેલાં લઈ લઈએ. વિતરાગ સર્વજ્ઞ વળી દેવેન્દ્રથી પૂજિત જે વસ્તુ યથાસ્થિત ભાંકતા ત્રૈલોક્ય ગુરુ અરુહંત છે. 34 અતિશય ધારતા ભગવંત જે 3 ભુવનના તે જગપતિ અરુહંતને કરું ભાવથી હું વંદના. તે જગપતિ અરુહંતને કરું ભાવથી હું વંદના. કૈવલ્યમાં નિરખી કહે ભવિ જીવને પરમાત્મા વસતા અનાદિકાળથી સવિ જીવ આ સંસારમાં. ભવસાગરે તસ ભવ ભ્રમણ પણ છે અનાદિકાળના. તસ મૂળ કારણ છે અનાદિ કર્મની સંયોજના. દુઃખ રૂપ ને દુઃખ ફલપ્રદા દુઃખાનુબંધી જગ સદા. તેનો કરે વિચ્છેદ જે લય શુદ્ધ ધર્મની સંપદા. તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પણ લહે પાપના વિગમન થકી. કરે પાપ વિગમન પણ તથા ભવ્યત્વના પરિપાકથી. આ 3જા સૂત્રનો અત્યારે આપણે પદ્યાનુવાદ સાંભળ્યો. એ આવું જે આ દુઃખમય દુઃખ ફલક દુઃખાનુબંધી સંસાર પરિભ્રમણ એનો વિચ્છેદ તત્ક્ષણં ગુચ્છી એયક્ષણં ગુચ્છીથી શુદ્ધ ધર્મ આવું. આ સંસાર પરિભ્રમણનો વિચ્છેદ એટલે કાયમને માટે અંત શેનાથી થઈ શકે? શુદ્ધ ધર્મની પ્રાપ્તિથી. બસ આ વાક્ય ઉપર આપણે છેલ્લા 2 દિવસથી વિચાર કરી રહ્યા છીએ કે શુદ્ધ ધર્મ કોને કહેવાય અને અશુદ્ધ ધર્મ કોને કહેવાય. તો એ ધર્મ ક્રિયા કે ધર્મ અનુષ્ઠાન એના આપણે 5 પ્રકાર, એમાંથી 3 જે છે તે અશુદ્ધ છે, હેય છે, તજવા યોગ્ય છે એનો વિચાર કરી ગયા. બરાબર? દૃષ્ટાંતો સહિત કયા 3 પ્રકાર તજવા યોગ્ય છે? પહેલો વિષક્રિયા, અર્થાત આ લોકના માત્ર ભૌતિક ફળોના સુખોના લક્ષ્યથી કરાય. મોક્ષનો કે આત્મશુદ્ધિનો બિલકુલ લક્ષ્ય ન હોય. માત્ર ને માત્ર આ લોકના ભૌતિક સુખો મેળવવાના ઈરાદાથી યશ કીર્તિ વાવા પ્રભાવના વગેરે વગેરે એના આશયથી જે ધર્મ કરાય તો એને વિષક્રિયા કહી. ધર્મક્રિયા તો અમૃતતુલ્ય છે જ, પણ એમાં આ દૂધપાકના તપેલા જેવી છે, પણ એની અંદર આ ઝેરના ટીપા. જે ધર્મના ફળ સ્વરૂપે મોક્ષનું શાશ્વત સુખ આનંદ આત્માનો પ્રાપ્ત થઈ શકે અને એવા ઉત્તમ ધર્મને માત્ર ક્ષણભંગુર નાશવંત અને આભાસિક એવા કહેવાતા આલોકના ભૌતિક સુખો સગવડો એને મેળવવા માટે જીવ કરી નાખે તો આ ધર્મનું કેટલું એને ડિવેલ્યુએશન કર્યું કહેવાય. ચક્રવર્તી પ્રસન્ન થઈને કંઈ પણ માગવાનું કહે અને એ વખતે માત્ર સીધું સામાન થોડી ભિક્ષા એવું કંઈ માગે કોઈ આત્મા ભિક્ષાર્થી એટલે સાધુ સંત અધૂરી વાત છે, પણ બીજો ગ્રસ્ત સંસારી જીવ અને માત્ર ચપટી લોટ જેવું કંઈક માગી લે તો એ ચક્રવર્તી શું લે કહેવાય? અપમાન કહેવાય કે નહીં? ચક્રવર્તીને આને ગાળો નથી આપી, અપમાન આમ નથી કર્યું બોલું, પણ ચક્રવર્તી જેવો ચક્રવર્તી પસંદ થયો હોય એની આગળથી માત્ર કાંઈ એકાદ જોડી કપડાં કે એવું કંઈ સામાન્ય કંઈક માગે તો એનું અપમાન થયું કહેવાય. એ મોક્ષદાયક એવો આ મહાન ધર્મ અને એની પાસે માત્ર આલોકના તુચ્છ નાશવંત એવા સુખ કે થોડી ઘણી સગવડ માગવી એ ચક્રવર્તી પાસે આ ભિક્ષા માગવા જેવું કહેવાય. અથવા તો રાષ્ટ્રપતિ દેશનો એ પ્રસન્ન થઈને કંઈક કોઈ કેરીને કંઈક પણ વરદાન માગવાનું કહે અને એ માત્ર કહે કે ભાઈ 1 રોટલાને બદલે 2 રોટલા મળે, 1 સાબુનો ઘોટો અમને અઠવાડિયું મળે એને બદલે 2 મળે તો સારું.
મચ્છર જરા બહુ છે, જરા મચ્છરદાની મળી ગયા તો સારું, તો પણ એ રાષ્ટ્રપતિનું એણે શું કર્યું કહેવાય ડિવેલ્યુએશન. રાષ્ટ્રપતિ પાસે સત્તા છે, એ ધારે તો એની ફાંસીની સજા પણ માફ કરી શકે એટલી એની પાસે સત્તા છે, અને એની પાસે માત્ર થોડી ઘણી સગવડ કોઈ કેદી માગે તો એ કેવું કહેવાય રાષ્ટ્રપતિનું એને કેટલું ડિવેલ્યુએશન, એ અપમાન કર્યું કહેવાય. એવી રીતે મોક્ષદાયક જે શાશ્વત લોકનાદાયક એવો જે મહાન ધર્મ એની આગળ આ લોકના આ માત્ર થોડી ઘણી તુચ્છ સગવડ કે પરલોકમાં ભલે કંઈ પણ અનુકૂળતા રાજા બનવું, ચક્રવર્તીનું દેવતા બનવું એ પણ માગે તો એ પણ હકીકતમાં ધર્મનું એણે ડિવેલ્યુએશન કર્યું કહેવાય. એટલે આલોકના ફળોની અપેક્ષાથી કરાતો ધર્મ એને વિષક્રિયા એટલે હળાહળ ઝેર ટોલે કહ્યું આત્માના ભાવ પ્રાણોને ખતમ કરનાર છે, અને એ મળેલા ભૌતિક સુખમાં એવી આસક્તિ ઉપજાવે કે પરિણામે દુર્ગતિની પરંપરા સર્જાઈ જાય. અને એવી જ રીતે પરલોકના ભૌતિક સુખો માત્રની કામનાથી કરાતો ધર્મ એને ધીમું ઝેર સ્લો પોઈઝન ગરલ ક્રિયા કહી. એ પણ હેય છે, બરાબર. પરલોકમાં પણ બસ મને મોક્ષ થાય, મારો આ જન્મ મરણના ફેરાનો કાયમ માટે અંત આવે એ મુખ્ય લક્ષ્યથી આત્મા ઉપર અનાદિકાળથી રાગ દ્વેષ મોહ કામ ક્રોધ લોભ આદિ આ બધા દોષોએ અડ્ડો જમાવ્યો છે. એ બધા દોષો અનુક્રમે દૂર થતાં થતાં સંપૂર્ણપણે દોષો ખતમ થઈ જાય અને મારો આત્મા એકદમ 100% સોના જેવું શુદ્ધતમ બની જાય. એ લક્ષ્યથી આપણે ધર્મ કરવાનો હોય, એને બદલે આ લોક કે પરલોકના માત્ર તુચ્છ સુખોની ખાતર ધર્મ કરે, માત્ર મોક્ષનું લક્ષ્ય ન હોય, મોક્ષ પ્રત્યે અરુચિ હોય. આ મોક્ષ લક્ષ્યથી જીવન જીવતો હોય, બરાબર. અને એમાં ક્યારેક એને કર્મ સંજોગે કોઈ એવી મોટી તકલીફ આવી પડે કે જેને કારણે એની ક્ષમતા કે ધર્મ ધ્યાન ન ટકતું હોય તો એને માટે ભગવાન પાસે પ્રાર્થના એ પણ એ રીતે કરે કે ભગવાન એવી મને શક્તિ આપો કે આ નિકાચિત કર્મના ઉદયથી જે પણ દુઃખ તકલીફ આવી છે એમાં મારી ક્ષમતા અખંડિત રહે, હું આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં તણાઈ ન જાઉં, હું ધર્મ ધ્યાનમાં સ્થિર રહી શકું એટલી મને શક્તિ આપજો, એટલું મને બળ આપજો. એ રીતે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. અને એ રીતે કરાતો ધર્મ એ એના આનુષંગિક બાય પ્રોડક્ટ ફળ સ્વરૂપે આ બધી તકલીફો પણ ઓટોમેટિક ઓછી થવા લાગે અને દૂર પણ થઈ જાય. સિવાય કે અતિ નિકાચિત અતિ ચીકણા કર્મનો ઉદય હોય તો એ તકલીફ દૂર થવામાં વિલંબ ભલે થાય, તો બાહ્ય તકલીફ ભલે દૂર ન થાય તાત્કાલિક, પણ છતાં પણ એવા સંજોગોમાં પણ જીવની ક્ષમતા અખંડ જળવાઈ શકે. ભલે ને કેન્સરની બીમારી હોય કે કોઈ પણ તકલીફ હોય એમાં પણ જીવની ક્ષમતા અખંડપણે ટકી શકે. એ આ ધર્મનું તાત્કાલિક પરિણામ છે. પરલોકમાં તો સદગતિ અને પરમગતિ મોક્ષની પ્રાપ્તિ આ પરંપરાનું ફળ છે ધર્મનું. પણ તાત્કાલિક લાભ શું ધર્મનો? તો કે દરેક પરિસ્થિતિમાં જીવની ક્ષમતા ટકી શકે જો સમજણપૂર્વક સમ્યક પ્રકારે તદ હેતુ અને અમૃત ક્રિયા જે પાછળ આવ્યા આવશે એ રીતે ધર્મ કર્યો હોય એનું તાત્કાલિક પરિણામ આ દરેક સ્થિતિમાં જીવની ક્ષમતા અખંડિત જળવાઈ શકે. અને ત્રીજો પ્રકાર કયો આપણે વિચારી ગયા? સમૂર્છિન ક્રિયા. આપણે આપણા સાહેબજીના જે 24 સ્તવનો છે મુખ્ય, એમાંથી 14મું અનંતનાથ ભગવાનનું સ્તવન, જેમાં આ 5 પ્રકાર ધર્મના જે બતાવ્યા છે, તો આપણે હવે એના આધારે ત્રીજો પ્રકાર છે એને જોઈએ. 2 પ્રકાર જોઈ ગયા છે, ત્રીજો પ્રકાર કયો છે? સમૂર્છિમ ક્રિયા. સમૂર્છિમ ક્રિયા કોને કહેવાય? તો અહીંયા સ્તવનમાં લખે છે સાધ્યોપયોગ શૂન્યતા એ ભક્તિ જે કરે તે ભક્તિ અનનુષ્ઠાન છે ન તેથી તે તરે આશય વિહીનતા એ ભક્તિ કેમ તારશે ભગવાન તુમ ભક્તિ ન કરે તે સાધ્યોપયોગ શૂન્યતા. સાધ્ય શું છે? આપણો અંતિમ સાધ્ય મોક્ષ છે. અને એને માટે આલોકનું સાધ્ય શું છે? સમ્યક દર્શનની પ્રાપ્તિ કહો, આત્માનો અનુભવ કહો, અથવા જે વખતે જે ધર્મ ક્રિયા કરતા હોઈએ એ વખતે ચિત્તનો ઉપયોગ એ ધર્મ ક્રિયામાં હોવો જોઈએ. એને બદલે શરીરથી દેરાસર ઉપાશ્રય વગેરેમાં બેઠા હોઈએ, કટાસના ઉપર બેઠા હોઈએ, કોઈક મહાત્મા માળા વગેરે ભલે હોય અને ચિત્ત તો એમાં ઉપયોગ જરાય ન હોય, મન તો સતત બહાર જ ભટક્યા કરતું હોય, તો એવી રીતે ઉપયોગ શૂન્યતાથી કરાતી ધર્મ ક્રિયા એને જ્ઞાનીઓએ કેવી કહી? સમૂર્છિમ ક્રિયા, અથવા એનું બીજું નામ શું કહ્યું? અનનુષ્ઠાન. અનુષ્ઠાન એટલે ક્રિયા, અનઅનુષ્ઠાન એ ક્રિયા કરીએ ન કરવા. બરોબર ને? જેનાથી કરોડ રૂપિયાનો નફો થવાનો હોય અને એમાં એવા વેપારમાં માત્ર 500,000 રૂપિયા નફો થાય તો એ નફો ન કરે, હકીકતમાં તો નુકસાન જેવું જ કહી શકાય. એટલે એ રીતે
અનાદિકાળના સંસ્કાર છે, ચિત્ત થોડું ઘણું ભટકી જાય એ હજી સમજી શકાય, ચાલી શકશે. શરૂઆતમાં ક્ષંતવ્ય ગણાય કે 100% ચિત્તનો ઉપયોગ જો રહી જાય ને 48 મિનિટમાં તો કેવળ ના થઈ જાય. એ તો આ કાળમાં શક્ય નથી. નબળા સંજ્ઞાન, નબળા મનોબળને કારણે એકદમ 100% જેને એક તલ્લીનતા કહેવાય, નિર્વિકલ્પતા કહેવાય, એ આ કાળમાં આપણા માટે શક્ય નથી. એ થોડી ઘણી હશે તો ચિત્તાંતર ભૂતકાળ ભવિષ્યકાળમાં ભલભલાનું પણ જાય, એમાં કાંઈ નવાઈ નથી. પરંતુ આખું ને આખું સામાયિક 48 મિનિટ તમારી આમ ચિત્ત ભટક્યા જ કરે, આખી તમારી માળા 108 નવકાર ગણાઈ જાય અને એકે નવકારમાં થોડું ઘણું ચિત્ત ચોટ્યું ન હોય અને છતાં પાછું તમને ખટકતું જ પણ ન હોય અને માત્ર એ ક્વોન્ટિટી કરી ગઈ, મારી આટલી માળા થઈ ગઈ, આટલા સમય થઈ ગયા અને આપણે રાજી થઈ ગયા, આટલી ઓળી થઈ ગઈ, પણ એનું જે રિઝલ્ટ આવવું જોઈએ ન આવે તો પછી અને આપણે પાછા એને ખટકે ગયા નહીં. હા, અને એમાં આપણે પ્રયત્ન પણ ન કરી સુધારો લાવવા માટે અને માત્ર ક્વોન્ટિટીથી આપણે હરખાઈ જઈએ. એ તો કેવી વાત છે, તમે વેપાર કોઈ કરતા હો અને વકરો ઘણો થાય પણ સામે નફો ન થતો હોય, વકરો ઘણો થાય, વેપાર ઘણો થાય પણ એના પ્રમાણમાં નફો સાવ મામૂલી નહીવત થાય તો કોઈ પણ ડાયો સમજુ વેપારી રાજી થાય ખરો? હા, હીરાનો વેપારી વકરો ભલે ઓછો, એક જ ગ્રાહક આવે, 1-2 આખા દિવસમાં, એના પ્રમાણમાં નફો એને મોટો થાય તો એને સંતોષ થાય, રાજી થાય. બાકી શાકભાજી બકાલું વેચતો હોય વિચારો, એ કેટલા કલાકો સુધી આખો દિવસ અને વકરો એ ઘણો થાય પણ નફો તો સાવ મામૂલી થાય, તો એ કેમાં રાજી થવા જેવું નથી. તો માત્ર ક્વોન્ટિટી, સંખ્યા ઘણી બધી ધર્મક્રિયાઓની થાય એટલા માત્રથી હરખાઈ જવા જેવું નથી, પણ સામે પરિણામ શું આવ્યું, રિઝલ્ટ શું આવે છે એ મહત્ત્વની વાત છે. એટલે અહીંયા કહે છે ઉપયોગ, સાધ્યમાં ઉપયોગ હોવો જોઈએ, આત્મામાં ઉપયોગ હોવો જોઈએ, ધર્મસૂત્રો જે બોલતા હોય એ વખતે એના અર્થમાં ઉપયોગ હોવો જોઈએ. બરાબર? શરીરથી પણ દાખલે ખમાસમાં આપતા હોઈએ તો પહોંચવું, પ્રમારજું, પૂરું માથું જમીનને અડે, એ બધા મન વચન કાયા ત્રણેયમાં જોડાવા જોઈએ. 3 આલંબનો છે આ મને. એક જો શુદ્ધ સૂત્રનો શુદ્ધ ઉચ્ચાર, કાંડો, માત્રા, મીંડી, જોડાક્ષર જે રીતે બોલવા જોઈએ. જોડાક્ષર હોય તો જોડાક્ષરથી આગલા અક્ષર ઉપર આમ ઝટકો લગાવીને સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ નહીં, પાણાસણો પ ડબલ સ વ ઉપર ઝટકો. શુદ્ધ ઉચ્ચાર માટે લક્ષ્ય રાખો. વચન યોગ શુદ્ધ ઉચ્ચારમાં જોડાવવો જોઈએ. કાય યોગ, ભગવાનના દર્શન કરતા હોય તો દૃષ્ટિ બિલકુલ ભગવાન સામે જોવી જોઈએ, અડખે પડખે આજુબાજુ બીજે ક્યાંય દૃષ્ટિ જવી જોઈએ નહીં એ રીતે. અને બરાબર કાયા કમાસનું આપતા હોઈએ તો બરાબર માથું જમીનને અડે, 5 અંગ, 2 ઢીંચણ, 2 હાથને મસ્તક, એ રીતે કાય યોગને જ્ઞાની ભગવંતોની આજ્ઞા મુજબ તે ક્રિયામાં બરાબર રીતે જોડવું. અને મનને પણ જે સૂત્ર બોલતા હોઈએ એના અર્થના ઉપયોગમાં, અર્થનાનું ભાવન કરવામાં મનને જોડવું જોઈએ. જીનવાણી વ્યાખ્યાન સાંભળતા હોઈએ તો વ્યાખ્યાન જે કહેવાય રહ્યું છે એને સમજવા માટે બરાબર ઉપયોગ રાખવો જોઈએ. એને બદલે ઝોંકા ખાતા હોઈએ, પછી તો કોઈ આવે તો એના તરફ ચિત્ત પાછું આંખ પણ દોડી જાય, કોણ આવ્યું કે તો એ ક્રિયા કેવી કહેવાય, બધી આ સમૂર્છિ જેવી ક્રિયા થઈ જાય. એટલે ઉપયોગને બરાબર જે વખતે જે ક્રિયા કરતા હોઈએ એમાં ચિત્તને જોડીને કરીએ તો એ ક્રિયા તદહેતુ કે આગળ જતાં અમૃતાનુષ્ઠાન બની શકે, નહીં તો સમૂર્છિમ ક્રિયા અથવા તો અનનુષ્ઠાન ક્રિયા બની જાય. અને હવે આગળ વધીએ. ચોથો પ્રકાર છે તદહેતુ. હેતુ એટલે કારણ, તત એટલે તેનું કારણ એટલે કોનું કારણ? અમૃત ક્રિયાનું કારણ આમ પણ વિચારી શકાય, અથવા તેનું કારણ એટલે મોક્ષનું કારણ બની શકે એવી જે ક્રિયા એને પણ તદ હેતુ ક્રિયા કહેવાય. બરાબર? એટલે શક્ય એટલા ઉપયોગપૂર્વક જીવ પ્રયત્ન કરે, પણ અનાદિકાળના ચંચળતાના એવા સંસ્કાર છે જેને કારણે થોડું ઘણું ચિત્ત જરાક ભૂતકાળ ભવિષ્યમાં ચાલી જાય. વ્યાખ્યાન સાંભળતા એકાદ ઝોંકું આવી જાય, વળી પાછું સાવધાન થઈ જાય, નહીં મારે ઝોંકું નથી ખાવું, મારે બરાબર સાંભળવું છે. એટલે થોડું ડિસ્ટર્બ થાય વચમાં, પણ છતાં જીવને લક્ષ્ય હોય એટલે તરત સાવધાન થઈ જાય, જાગૃત થઈ જાય. જરાક મન ફૂટ ગયું ભૂતકાળ ભવિષ્યમાં, વળી ખ્યાલ આવે તરત પાછું વર્તમાનમાં ચિત્તને જોડવા પ્રયત્ન કરે. એ રીતે આત્માના લક્ષ્યપૂર્વક, મોક્ષના લક્ષ્યપૂર્વક ક્રિયા કરે, છતાં હજી થોડી ઘણી ચંચળતા જે રહેતી હોય યોગમાં તો એ તદ હેતુ તેનું કારણ. બરાબર? અને હજી તો અહીંયા શું લખે છે? સંસાર મુક્તિ ભાવનાય ભક્તિ જે કરે
તદ હેતુ અનુષ્ઠાને ચરમા વર્તે તે તરે એ મોક્ષલક્ષી ભક્તિ ભવ દુઃખો નિવારશે ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. જે આરાધના સાધના ભક્તિ અનુષ્ઠાન ક્રિયા કર્તવ્યમાં ભાવના આશય શું હોય? સંસાર મુક્તિની ભાવના હોય. એ ક્યારેય આ સંસાર પરિભ્રમણથી છૂટો એ લક્ષ્યથી તે ધર્મ ક્રિયા કરતો હોય અને તદ હેતુ અનુષ્ઠાન ને ચરમાવર્તે તરે તે તરે. આ અનુષ્ઠાન ક્યારે આવે? ચરમાવર્ત. ચરમ એટલે છેલ્લું, લાસ્ટ. આવર્ત, આવર્ત એટલે ચક્કર, અનંત ચક્ર, અનંત પૂતગલ પરાવર્તોથી આ સંસારમાં આપણો આત્મા પરિભ્રમણ આપણે કરી રહેલા છીએ. એમાં હવે મોક્ષમાં જવા માટે છેલ્લું એક ચક્કર બાકી રહે, એને ચરમ આવર્ત. એ પહેલાંના અનંત જે ચક્કરો પૂતગલા પરાવર્તો એને કહેવાય અચરમાવર્ત. છેલ્લું નહીં, છેલ્લાથી પહેલાંના બધા અનંત. અને ચરમ એટલે હવે માત્ર એક પૂતગલ પરાવર્તનો કાળ મોક્ષમાં જવાને જીવનો બાકી રહ્યો હોય એને કહેવાય ચરમાવર્ત. એ ચરમાવર્ત કાળમાં પ્રવેશ્યા પછી પણ ઘણા ભવો પસાર થયા પછી ધીરે ધીરે આ તદ હેતુ અનુષ્ઠાન કરવાની યોગ્યતા કે પાત્રતા જીવમાં વિકસિત થતી હોય છે. તો આ પૂતગલ પરાવર્ત શું છે એ પણ જરાક આપણે સમજી લઈએ. બરાબર? આમ શબ્દ અને 8 પ્રકાર બતાવ્યા છે. દ્રવ્ય પૂતગલ પરાવર્ત, ક્ષેત્ર પૂતગલ પરાવર્ત, કાળ પૂતગલ પરાવર્ત અને ભાવ પૂતગલ પરાવર્ત. દરેકના ચારેયના પાછા 2 પેટ આવે, બાડર અને સૂક્ષ્મ. એટલે 4 દુ 8 બેડ થઈ ગયા. એમાંનું આપણે માત્ર 1 કે 2 અત્યારે સંક્ષેપમાં વિચારીએ. ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કોને કહેવાય? તો કોઈ પણ એક જીવ, એ દાખલા તરીકે આ હોલ છે, બરાબર? આ હોલમાં જેટલી જગ્યા, જેટલી લાદીઓ છે, ક્રમશર કોઈ પણ એક ખૂણે શરૂઆત કરીએ, ત્યાંથી અહીંયાથી ગયા, કોઈ પણ એક ખૂણે શરૂઆત કરો અને એ જીવ, કોઈ પણ એક જીવ ધારો કે કોઈ ભવમાં પહેલી લાડી ઉપર મૃત્યુ પામ્યો, એટલે મૃત્યુ દ્વારા પહેલી લાડીને સ્પર્શના કરી, પછી એ જીવ બીજા ભવમાં ધારો કે ત્યાં મર્યો, ત્રીજા ભવમાં ત્યાં મર્યો, ચોથા ભવમાં ત્યાં મર્યો, તો એમાં જે સમય પસાર થતો આવે એની ગણતરી કરવાની. બરાબર? વળી પાછા કોઈક ભવમાં, એમાં સંખ્યાતા ભવો વચ્ચે પસાર થઈ શકે, અસંખ્યાતા ભવો કે અનંત ભવો પછી પણ બિલકુલ એની બાજુવાળી બીજી લાડી ત્યાં મૃત્યુ પામે ત્યારે એ લાડીની હવે ગણતરી કરવાની. બરાબર? વળી ત્યાંથી મૃત્યુ પામ્યા પછી સંખ્યાતા ભવો, અસંખ્યાતા ભવો કે અનંત ભવો 14 રાજલોકમાં ક્યાંય બીજે ઠેકાણે મૃત્યુ પામે તો એમાં જે જે સમય પસાર થતો આવે એને તે એડ કરતા આવવાનું, ઉમેરવાનું. પરંતુ કોઈક ભવમાં વળી બાય ચાન્સ ત્રીજી લાડી બિલકુલ બાજુવાળી ત્યાં જ્યારે મૃત્યુ પામે ત્યારે એ ત્રીજી લાડીની ગણતરી કરવાની. આ રીતે કરતાં કરતાં આ હોલમાં જેટલી લાડીઓ છે બધી જ લાડીઓને ક્રમશર 1 by 1, વચ્ચેથી નહીં, અહીંયા મર્યો નહીં ગણો, અહીંયા મળ્યો નહીં ગણો. અત્યારે જ્યારે ક્રમશર અહીંયા આવશે પાછું ત્યારે ગણવાનું. તો આ હોલની બધી લાડીઓને મૃત્યુ દ્વારા કોઈ પણ એક જીવને સ્પર્શ કરતાં કેટલો કાળ લાગે કલ્પના કરો. અનંત, અરે 2 લાડીઓ વચ્ચે અનંત ભાવ વીતી શકે છે, અનંત ભાવ, અંધકાળ. તો આ બધી લાડીઓ આ હોલની એને ક્રમશર સ્પર્શ કરતાં કેટલો સમય લાગે? આ તો તમે સ્થૂળ ઉદાહરણ આપ્યું છે. એમ 14 રાજલોકમાં જેટલા આકાશ, આ તો લાડી તો આટલી મોટી લીધી, હકીકતમાં તો પરમાણુ જેવો ભાગ લેવાનો ચિત્રનો. 14 રાજલોકમાં જેટલા આકાશ પ્રદેશો, પ્રદેશ એટલે પરમાણુ જેટલો અંશ છે, બરાબર? અસંખ્ય છે, અનંત નહીં પણ અસંખ્ય છે, પણ એ અસંખ્ય બહુ મોટા છે. તો એ બધા જ એક લાડીમાં અસંખ્ય પ્રદેશો છે, આટલો નહીં પણ આકાશ પ્રદેશો છે એક લાડી જેટલી જગ્યામાં. તો આખું 14 બ્રહ્માંડ, 14 રાજલોક, અધોલોક, ઉર્ધ્વલોક, તીર્છાલોક, કેટલા આકાશ પ્રદેશો છે. એ બધા જ આકાશ પ્રદેશોને મૃત્યુ દ્વારા કોઈ એક જીવ ક્રમશઃ સ્પર્શે કેટલો કાળ લાગે? આપણે તમારા કોમ્પ્યુટરને બધા ફેલ જાય એમાં, એનું ગણિત કરવામાં. બરાબર? એને કહેવાય એક સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત. 14 લોક જેટલું જે ક્ષેત્ર, એમાં રહેલા જે અસંખ્ય પ્રદેશો, આકાશ પ્રદેશો, એ તમામે તમામ આકાશ પ્રદેશોને 1 by 1 ક્રમશર, વચ્ચેથી નહીં, ક્રમશર
આ પહેલાં અહીંયા આ મર્યો પહેલી વાર, પછી બીજી એની બાજુનો બિલકુલ જે બીજો આકાશ પ્રદેશ હોય, આ આંગળીમાં તો અસંખ્ય થઈ જાય આકાશ પ્રદેશ હોય, એટલો આત્મા સૂક્ષ્મ છે. હા, તો ક્રમશર 1 by 1 બધા જ આકાશ પ્રદેશોને સ્પર્શ કરતા મૃત્યુ દ્વારા કેટલો સમય લાગે, અધ કલ્પના જ ના પહોંચી શકે, અનંત 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 ભાવો વીતી શકે. એમાં એને કહેવાય એક સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત. અને સ્થૂલ વાદળ કોને કહેવાય? એમાં ક્રમની જરૂર નહીં. પહેલી લાડીએ માર્યો એની ગણતરી કરો, બીજા ભાવમાં અહીંયા માર્યો એની પણ અત્યારે ગણતરી કરો, ત્રીજા ભાવમાં ત્યાં માર્યો એની પણ ગણતરી કરતા આવો. એટલે ક્રમ વિના અક્રમથી, બરાબર. 14 રાજલોકના તમામ આકાશ પ્રદેશોને મૃત્યુ દ્વારા સ્પર્શ કરતા જેટલો કાળ લાગે એ કાળને કહેવાય બાડર ક્ષેત્ર પૂતગલ પરાવર્ત. સમજાઈ ગયા બે પ્રકાર? બરાબર. તો પહેલું જે પ્રકાર તો સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત. એવા કેટલા પૂતગલ પરાવર્તોથી આપણો આત્મા આ સંસારમાં ભટકી રહ્યો, કોઈ એનો અનલિમિટેડ અનંત સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત જેટલો વિરાટ કાળ આપણો વીતી ગયો. આ સંસારની 84 લાખ જીવાજવાનીમાં અત્યંત દુઃખમય રીતે પરિભ્રમણ કરતાં કરતાં. સાવધાન ભાઈ, સમાધિમાં અત્યારે નહીં જતા, બરાબર. આંખ ખુલ્લી રાખીને સાંભળો, બરાબર. આંખ પણ ખુલ્લી અને કાન પણ ખુલ્લા, અને સર્વા કાન અને મનનો ઉપયોગ બરાબર આમાં રાખજો. સમજવા જેવું છે, આ વિચારવા જેવું છે ગંભીરતાથી. તો હવે જ્યારે મોક્ષમાં આવી રીતે ઠોકરો ખાઈ કઈ કર્મોના ને દુઃખો ભોગવી અને જીવ અકામ નિર્જરાથી થોડોક હળું કર્મી થાય, કર્મોનો ભાર થોડોક ઓછો થાય. જેવી રીતે કોઈ પથ્થર હોય ને, પાણીના નદીના પ્રવાહમાં ઘસડાતો ટીચાતો ફૂટાતો ધીરે ધીરે છોડાતો જાય, ઘસાતો જાય, એમ કરતાં કરતાં ક્યારેક એકદમ લીસ્યો અને ગોળ મટોળ પથ્થર બની જાય. એની જેમ આ જીવ પણ આ 84 લાખ જીવોના પરિભ્રમણના પ્રવાહમાં ઘસડાતો અનંતકાળ અનેક દુઃખો નરકના, નિગોદના, વિકલેન્દ્રીના ભોગવતા જે કેટલાક કર્મો અકામ નિર્જરાથી ઓછા. કામ નિર્જરા કોને કહેવાય? ઈચ્છા વિના દુઃખો ભોગવતા જે કર્મો ઓછા થાય એને અકામ નિર્જરા. અને કામના એટલે સમજણ, ઈચ્છાપૂર્વક પ્રયત્નપૂર્વક જીવ કર્મ ખપાવવા માટે તપ કરે, જપ કરે, સ્વાધ્યાય કરે, ભક્તિ કરે, ધ્યાન કરે, આ બધાથી જે કર્મ ઓછા થાય એને કહેવાય સકામ નિર્જરા. તો આ અચર્માવર્ત કાળમાં તો મુખ્યત્વે અકામ નિર્જરા જ હોય. તિરંજ ગતિમાં કેટલા ભૂખ, તરસ, ઠંડી, ગરમી આ બધું સહન કરી એના કારણે જે કર્મ ઓછા થતા આવે, નવા કર્મો જીવ પાછું બાંધી જ રહ્યો છે. પણ આમ કરતાં અનંત આ કાળ પસાર થયા પછી જ્યારે હવે એક પૂતગલ પરાવર્ત જેટલો કાળ બાકી રહ્યો હોય એને કહેવાય ચરમ આવર્ત. તો અચર્માવર્ત કાળમાં જીવ ક્યારેક એવું દીક્ષાએ પણ લીધી હોય, શ્રાવક જૈન કુળમાં પણ અનેકવાર જન્મ્યો હોય અને કેટલીક ધર્મ ક્રિયાઓ પણ કરી હોય, પણ એ બધી મોટે ભાગે વિષક્રિયા જેવી કે ગરલ ક્રિયા જેવી કે સમૂર્ષિમ ક્રિયા જેવી હોય. તદ હેતુ અને અમૃત ક્રિયા એ તો ચરમ આવર્તમાં પ્રવેશ્યા પછી જ થઈ શકે. એનાથી પહેલાં આ આગળની 3 જે હેય છે એને દીક્ષા પણ શા માટે લે? શીશ મુંડાવે શીશ 3 ગુણ, મટે શીશ કી ખાજ, ખાને કો લડ્ડુ મિલે, મોખ કહે મહારાજ. બે હાથમાં લાડુ, લોકો પગે લાગે, સાહેબ પધારો, સાહેબ લાભ આપજો, માનપાન મળે, સન્માન મળે, અને ગોત્રીમાં પણ સારામાં સારી વસ્તુ તમે વરાવો. બસ આ લોકના માત્ર એક તો ભૌતિક સુખોની કામના હોય, અને સાથે સાથે પરલોકમાં આ દીક્ષા ચારિત્ર ધર્મ સારું પાડીએ તો શું મળે? દેવલોકમાં હોય પલ્યોપમને સાગરોપ જેટલા અસંખ્ય વર્ષ સુધી કોઈ પંચાયત નહીં, રસોઈ કરવાની, વેપાર ધંધા નોકરી કરવાની, ઘરની સાબકાશું ચિંતા નહીં, 5 ઇન્દ્રિય દિવ્ય દેવ સુખો ભોગવવાના. હા, પોતાના ધારે એટલે હજારો લાખો કરોડો રૂપો વિકુરવી શકે ક્ષણવારમાં, અને લાખો કરોડો રૂપો દ્વારા બસ જલસા જ કર્યા કરવાના. અપ્સરાઓ દેવીઓ હોય, બસ બાગ ક્રીડા જલ ક્રીડા કરવાની, કોઈ ચિંતા નહીં વેપારની. સમજો લગભગ એ રીતે આવે એને સાંભળ્યું હોય, વાંચ્યું હોય, ઓહો આ તો બહુ સારું. આ લોકમાં પણ આમ માનપાન ને માલ પાણી, અને પરલોકમાં પણ આવા દેવી સુખો. એવા લક્ષ્યથી એ દીક્ષા પણ ક્યારેક લઈ લે, શ્રાવકના કેટલાક વ્રતો પણ કરે, આંબીલની ઓળીઓ કે વર્ષી તપ એવા તપ ત્યાગ વગેરે પણ કરે,
પણ મોક્ષનું લક્ષ્ય ન હોય, આત્માનું લક્ષ્ય ન હોય, માત્ર આલોક અને પરલોકના ભૌતિક સુખોની લાલસાથી જ આ અચર્માવર્ત કાળમાં જીવે, ધર્મક્રિયાઓ પણ આવી ઘણી બધી કરી, પણ છતાં તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ઢળ્યો, બહુ પુણ્ય કેરા કુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે 84ના ચક્કર જરાય ઓછા થયા નહીં. જો આત્માનો લક્ષ્ય ન આવ્યો, મોક્ષનો લક્ષ્ય ન આવ્યો, માત્ર આલોકને પરલોકના ભૌતિક સુખોના લક્ષ્યથી જ આપણે ધર્મક્રિયા કરતા રહીશું ગતાનું ગતિક રીતે ગાદરિયા પ્રવાહથી, તો ઠેકાણું નહીં પડે ભાઈ. બરોબર? એટલે કહ્યું તદ હેતુ અનુષ્ઠાન ક્યારે આવે? ચરમાવર્તે. ચરમ છેલ્લું ચક્કર જે હોય એમાં કેટલાય ભવો પસાર થાય, ત્યારે પછી ધીરેથી પહેલાં જો અચરમાવર્તમાં કાળમાં સ્ત્રીની સ્થિતિ કેવી હોય? એ તો સંસાર રસિક જ હોય, ભોગ રસિક જ હોય, વિષય રસિક જ હોય, ને ધર્મ તો ગમે નહીં શું હોય, એલર્જી હોય ધર્મની. આજે નથી હોતા ઘણા નવી પેઢી મોટે ભાગે દેવગુરુ ધર્મથી દૂર ભાગે, અને અશ્રદ્ધા અરુચિ હોય, નિરાશ્રી ઉપાસમાં જવામાં પાપ ઘણા માનતા એવા પણ અંગ હોય છે કેટલા બિચારા કર્મજન્ય. હા, તો આ સ્થિતિઓ અચરમાવર્ત કાળમાં એને સારું ન ગમે, એને બસ જલસા મહોત્સવ વગેરે ગમે, પણ કોઈ સદગુણી આત્મા હોય, ગુણવાન, એની અનુમોદના કરવી વગેરે વગેરે એને ગમે. બરાબર? ધર્મ પ્રત્યે અરુચિ હોય, શુભ હોય, નફરત હોય, સાધુ સંતોથી પણ એ દૂર જ ભાગે, નેગેટિવ થિંકિંગવાળો જ હોય. ચરમાવર્તમાં પ્રવેશ કરે પછી હવે જીવને થોડું સારું ગમવા લાગે. સંસારનો રસ મોટે ભાગ વધારે હોય, થોડોક હવે ધર્મની રુચિ, કોઈ સત્સંગ એવો મળી ગયો હોય, જીનવાની સેવન કરી હોય, અને એના પ્રભાવે અને કર્મો પણ હળવા થયા હોય, એટલે હવે ધર્મ થોડો ગમવા લાગે. બરાબર? પછી જેમ જેમ આગળ વધતો જાય, વિકાસ થતો જાય, તેમ ધર્મની રુચિ ધીરે વધતી જાય. એમ કરતાં એક સમય એવો પણ આવે 50% ધર્મ પણ ખૂબ ગમે, એટલું જ ગમે. નિરાશ્રય ઉપાશ્રયમાં આવે ત્યારે ધર્મ જીનવાની સાંભળી ત્યારે ના બિલકુલ વાત સાચી છે, હા આમ જ હોવું જોઈએ. હવે વિચારો સારા આવે, જેવો બહાર નીકળે એટલે પાછો સંસાર પણ એટલો જ ગમે. ત્યારે પછી દેવગુરુ ધર્મ નવકારી યાદ ના આવે ત્યારે એ ધંધામાં ને પૈસા કમાવાને ઓતપ્રોત બની જાય, વિષયો ભોગવવામાં ને. એટલે ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ, આવી સ્થિતિ જીવની હોય એવી પણ ઘણાની હોય છે. બરાબર ને? નિરાશ્રય ઉપાસમાં હોઈએ ત્યારે બધું ગમે, સારા વિચારો ભાવો પણ આવે, પણ વળી પાછા ઘરે કે બજારમાં કે દુકાનમાં કે ઓફિસમાં જઈએ એટલે બધા એમાં એટલા જ લીન થઈ જઈએ પાછા. એ વખતે આત્મા કે મોક્ષ કે પરલોક કે ધર્મ કે એ કશું યાદ આવે નહીં, અને બિંદાસપણે પાછો અનીતિ, ભેળસેળ, પેન્ડમન ચપડા એ બધું એટલું હોંશે કરતો હોય. એટલે આવી પરિસ્થિતિ આવે, એમાંથી પણ જ્યારે ઘણું ઠીક આગળ વધે, કેટલાક બહુ પસાર થાય, પછી હવે ધીરે ધર્મની રુચિ વધી જાય. પાપ હવે એને પાપ કરવા ગમે નહીં, પાપ થતા હોય હજી, સંસાર પ્રત્યે રાગ છે પણ એ રાગ ગમે નહીં, ખટકવા લાગે કે મને હજી આ ખાવા પીવામાં, પહેરવા ઓઢમાં, હરવા ફરવામાં, મોજ મજામાં, પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવવામાં આ મને જે રુચિ થાય છે ને હકીકતમાં બરાબર નથી, હકીકતમાં એ દુઃખનું કારણ છે. એ બધું એને સમજાય જીનવાણીથી, સત્સંગથી. એટલે હવે ધર્મ, દેવગુરુ ધર્મ વધુ ગમવા લાગે, સંસાર રુચિ ઘટવા લાગે, ઓછી થવા લાગે. બરાબર? એમ કરતાં પછી એક સ્થિતિ એવી આવી, અપુનર્બંધક દશા આવી. અપુનર્બંધક, પુનર એટલે ફરીથી, પુનર્જન્મ, પુનર્લગ્ન, પુનર એટલે ફરીથી, અને અપુનર્બંધક, બંધક એટલે બાંધનારો. જેને બાંધનારો? તો કે દર્શન મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ શાસ્ત્રમાં કેટલી કહી છે પ્રવીણભાઈ, ખબર છે? કોણ બોલ્યા? ભાગ્યશાળી, ધન્યવાદ. શું નામ? કેતનભાઈ, ગામ કપાયા. વાહ, કર્મને બરાબર કાપતા રહીજો. કપાયા ગામમાં જન્મ્યા છો. તો 70 કરોડ સાગરોપમ. હા, સાગરોપમ એટલે સાગર એટલે સમુદ્રની ઉપમા આપીને જે સમજાવાય એને સાગરોપમ કહેવાય. 10 કરોડા, અને ક્રોડને ક્રોડથી ગુણો એટલે ક્રોડા કોડી. તો 10 પલ્યોપમ, 10 કરોડા પલ્યોપમનો એક સાગરોપમ કહેવાય. બરાબર? પલ્યોપમ કોને કહેવાય? પલ્ય એટલે ખાડો. કેટલો ખાડો મોટો, કલ્પના કરો, એક યોજન એટલે 4 ઘાવ એટલો ઊંડો ખાડો, એટલો જ પાછો લાંબો અને પહોળો,
એવો મોટો ઊંડો ખાડો હોય, 4 ગાઉ લાંબો, 4 ગાઉ પહોળો, 4 ગાઉ ઊંડો એટલો ખાડો. એમાં 7 દિવસના જન્મેલા યુગલિકના માથાના વાળ, યુગલિક એટલા માટે એના વાળ અતિ સૂક્ષ્મ, સામાન્ય કરતાં અતિ સૂક્ષ્મ હોય વાળના. એના વાળના એક એક વાળના અસંખ્ય ટુકડા કલ્પનાથી કલ્પો તમે. અને એવા સૂક્ષ્મતમ પરમાણુ જેવડા એ વાળના ટુકડા, એનાથી આખો આ 4 ગાવ લાંબો પડો ઊંડો કૂવો એવો ઠાંસીને ભરો કે એના ઉપર ચક્રવર્તીનું સૈન્ય પસાર થાય તો પણ એક ટુકડો નીચે દબાય નહીં. આ તમારા શું કરે, રોલર મોટા મોટા ફરે છે ને ડામર રોડ ઉપર, જ્યારે એ તો કાંઈ નહીં, ચક્રવર્તીનું સૈન્ય આખું પસાર થાય તો પણ એક પણ વાળ ટુકડો દબાય નહીં, એટલું સોલિડ ભરી નાખવામાં આવે. કલ્પના કરવાની છે. અને 100 વર્ષે, દર 100 વર્ષે એક પરમાણુ જેટલો ટુકડો ખાલી એમાંથી બહાર કાઢવાનો. હવે ક્યારે ખાલી થાય આટલો ઊંડો કૂવો? એ જે સમય લાગે એને કહેવાય એક પલ્લ્યોપમ. પલ્લ્ય એટલે ખાડો, એની ઉપમા આપીને સમજાવવા માટે પલ્લ્યોપમ કહેવાય. એવા 10 કરોડ પલ્લ્યોપમ ઇઝ ઇક્વલ ટુ 1 સાગરોપમ, એક સાગરની ઉપમા, બરાબર. એવા 10 કરોડ સાગરોપમ એની કહેવાય એક ઉત્સર્પિણીકાર છે આરાજમ. અને એટલો જ પાછો 10 કરોડ સાગરોપમનો કહેવાય એક અવસર્પિણીકાર. અત્યારે એનો 5મો વારો ચાલે છે, બરાબર ને, જેને 21,000 વર્ષમાંથી 2,500 લગભગ પૂરા થઈ ગયા, લગભગ 18,500 વર્ષ બાકી છે 5મા વારાના. 6ઠ્ઠો વારો 21,000 વર્ષનો, પછી વળી પહેલો ઉત્સર્પિણીકાળનો પહેલો વારો 21,000નો, બીજો વારો પછી 20,000નો, ત્રીજો વારો 1 કરોડ સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા. પછી આવશે 2 કરોડ સાગરોપમ, 3 કરોડ ને 4 કરોડ સાગરોપમનો છેલ્લો 6ઠ્ઠો વારો આવશે ઉત્સર્પિણીકાળનો. તો આ 2 ઉત્સર્પિણી અવસર્પિણી 2 ભેગા મળી તો શું કહેવાય? એક કાળ ચક્ર. ચક્ર એટલે પૈડું, સમય ચક્ર. એને પૈડાની ઉપમા આપવામાં આવે. પૈડામાં આરા હોય, ખબર છે, 12 આરા હોય. તો પૈડું ફરતું હોય તો ઉપરનો આરા હોય ધીરે ધીરે નીચે આવતા જાય, નીચેના આરા હોય ઉપર જતા જાય. તો ઉપરના નીચે આવે ને પડતો કાળ અવસર્પિણી કાળ કહેવાય, જેમાં સુખ શાંતિ, પછી શરીર બળ, આયુષ્ય, શરીરની ઊંચાઈ, આ બધું ઘટતું જાય. સદગુણો ઘટતા જાય, અવગુણો વધતા જાય. એમાં હિંસા અને ચોરી ને પાપસ્થાનો વધતા જાય, માંસાહાર ને. અત્યારે આ અવસર્પિણી કાળ પડતો કાળ, એનો પાછો 5મો વારો ચાલી રહ્યો છે. ઉત્સર્પિણી કાળ એટલે બધું જેમાં સારું સારું વધતું જાય, નરસું ઘટતું જાય, હિંસા ઘટતી જાય, બધા પાપો ઘટતા જાય, સદગુણો વધતા જાય, આયુષ્ય, શરીરનું બળ બધું વધતું, વજન બધું વધતું જાય. તો આ 20 કરોડ સાગરોપમને એક કાળ ચક્ર કહેવામાં આવે. એવા અનંતા કાળ ચક્રો ઇઝ ઇક્વલ ટુ 1 પૂતગલ પરાવર્ત. અનંતા કાળ ચક્રો બરાબર 1 પૂતગલ પરાવર્ત, બરાબર. તો અહીંયા આપણી વાત ચાલે છે 70 કરોડ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કોની હોય છે? દર્શન મોહનીય કર્મ. દર્શન મોહનીય કર્મ શું કરે? દર્શનની દ્રષ્ટિ, સમજણ, અંદરની બહારની આંખ નહીં, સમજણની આંખ, એના ઉપર આવરણ પડદો નાખી દે. ના તો પડદો નહીં, એને ઊંધું સમજાવે, ઉલટું. એને કહેવાય મિથ્યા દર્શન, કે મિથ્યાત્વ કહેવાય, બરાબર. આપણે આત્મા છીએ, પણ દર્શન મોહનીય કર્મના ઉદયને કારણે આ શરીરને આપણે આપણી જાત માનીને જીવીએ છીએ મોટે ભાગે, બરાબર ને. ભલે હવે જીનવાણી શ્રવણથી થોડું આપણે સમજાયું છે કે ભાઈ શરીર આદિથી ભિન્ન આપણે આત્મા છીએ, પણ અનાદિકાળના જે સંસ્કાર વિપરીત પડ્યા છે એટલે વ્યવહારમાં ડગલે પગલે જાણે શરીર એ જ આપણે હોઈએ એમ મોટે ભાગે વર્તીએ છીએ, એવી જ વાણી નીકળી જાય છે. આ બધું દર્શન મોહનીય કર્મનું કાર્ય છે, બરાબર. આલોક મીઠા તો પરલોક કોણે દીઠા, આ જે માન્યતા છે એ કયા કર્મના ઉદય કારણે છે? દર્શન મોહનીય કર્મના. સાચી દ્રષ્ટિ જ ખુલવા ન દે જીવની, વિપરીત દ્રષ્ટિ જ લાગે જીવને, બરાબર ને. હોય કાચનો ટુકડો ને દેખાય એને હીરો, અને હોય હીરો અને એને દેખાય આત્મા હીરા જેવો છે, એને કાચના ટુકડા જેવો લાગે. અને શરીર એ કાચના ટુકડા જેવો, એ એને હીરા જેવો લાગે છે. એક સરદારજી હતા, ઉપર માળી રહેતા હતા. કુદરતી બાલ્કનીમાંથી બહાર નજર કરી નીચે, એકદમ એને ચાંદી લાગી, ચાંદીની જાણ લગડી પડી એવું કંઈક લાગ્યું. ફટાફટ બીજો કોઈ લઈ લે એનાથી પહેલાં જલ્દી હું પહોંચીને લઈ લઉં, ફટાફટ દાદરા ઉતરે છે. વળી વચ્ચેથી જોઈ લે, હજી કોઈ ઉપાડી નથી, હાસ વાંધો, હજી તો ઉપાડી નથી. એમ ફટાફટ ઉતરતા જ્યારે જોતા જાય, એમ કરતાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં પહોંચ્યા. રોડ ઉપર જઈને જોયું તો એ શું હતું? એ કાંઈ ચાંદી નહોતી, એ બૂચ હતું. બાટીનું બૂચ હોય ને, એલ્યુમિનિયમનું, સફેદ હોય થોડુંક, અને ઉપર કિરણ પડતા એટલે ચમકે, એટલે લાગ્યું કે આ ચાંદી છે. આ વ્યવહારિક મિથ્યા દ્રષ્ટિનો દાખલો, બરાબર ને.
હરણને જે પાણી સરોવર દેખાય છે એ પણ આ વ્યવહારથી મિથ્યા દર્શન કહી શકાય. એમ આત્માના વિષયમાં, પરલોકના વિષયમાં, પુણ્યપાપના વિષયમાં, પરમાત્માના વિષયમાં, મોક્ષના વિષયમાં જીવની જે ભ્રાંતિ, ગેરસમજણ, ઉલટી માન્યતા એ દર્શન મોહનીય કર્મનું આ કાર્ય છે. સૌથી ખતરનાકમાં ખતરનાક હોય તો દર્શન મોહનીય છે. ચારિત્ર મોહનીય એટલો ખતરનાક નથી. ચારિત્ર મોહનીય એટલે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા, દોષો એ બધા ચારિત્ર મોહનીય ગણાય. પણ એનું પણ મૂળ તો દર્શન મોહનીય છે, મિથ્યાત્વ છે. 18 પાપ સ્થાનક, એની આધારશિલા કોણ છે? 18મું પાપ મિથ્યાત્વ શલ્ય. સમજણ જ ઊંધી હોય તો પછી આચરણ પણ ઊંધું જ છે ને. સમજણ સાચી હોય તો કદાચ આજે તો કાલે પણ આચરણ સારું સીધું થશે. ક્રોધ, માન, માયા, લોભ આ ખરેખર નુકસાન કરનારા છે, મારે તજવા યોગ્ય છે. એ સમજણ હોય તો ધીરે 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 એમાંથી જીવ છૂટી શકે. પણ એને સારા માનતો હોય તો ક્રોધ કરીએ તો બધા સીધા ચાલે. એને ક્રોધને કરવા યોગ્ય સારું માને છે. હા, માયા કપટ કરીએ તો બરાબર, સીધા સરળ બનીએ તો દુનિયા કાચી ખાઈ જાય. એટલે કપટ, ખોટું બોલવું એને સારું માને જીવ. સમજણ ઊંધી હોય તો આચરણ ક્યારે સીધું થઈ શકે જ નહીં. બીડી પીએ તો પેટ સાફ બરાબર થાય. હવે માન્યતા જ આવી હોય તો પછી બીડી કોઈ છોડી શકવાનો. એટલે એકવાર તો માન્યતા આપણી સમ્યક બનવી જોઈએ, સમ્યક દર્શન થવું જોઈએ. બરાબર? તો મિથ્યાત્વ એ બધા પાપ સ્થાનકોનું મૂળ છે. દર્શન મોહનીય એટલે આ જ મિથ્યાત્વ છે. એની ઉત્કૃષ્ટિ કેટલી? 70 કરોડ સાગરો પમની. આવું દર્શન મોહનીય ઉત્કૃષ્ટિવાળું ભૂતકાળમાં અનંત વાર આપણા જીવે બાંધ્યું છે. દેવગુરુનો નિંદા કરીને, નિર્ગુરુનો વિરોધ કરીને, ધર્મી આત્માની ટીકા નિંદા વગેરે કરીને, શાસ્ત્રોની ઉપહાસ મસ્કરી વગેરે કરીને, ધર્મી આત્માઓની પણ ટીકા મસ્કરી નિંદા વગેરે કરીને, આવા કેટલાય કાળ જ્ઞાન વગેરે તીર્થોની અનેક પ્રકારે આસાધનાઓ કરીને આવી અનેક પ્રકારે જીવે ભૂતકાળમાં અનંત વાર આ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું દર્શન મોહની કર્મ બાંધ્યું અને ભોગવ્યું. પણ હવે ચર્માવર્તમાં પ્રવેશ્યા પછી એવો સમય આવે કે માત્ર હવે 2 જ વાર આ કર્મ બાંધવાનો છે. એને કહેવાય ધીર બંધક. ધીર એટલે 2 વાર. બરાબર? એમાંથી 1 વાર બાંધી લીધું, ભોગવાઈ પણ ગયું. હવે પછી 1 વાર બાકી રહ્યું. એને શું કહેવાય શાસ્ત્રીય ભાષામાં? સકૃત બંધક. સકૃત એટલે 1 વાર, ઓનલી વન્સ નાવ. બરાબર? એ પણ બાંધ્યું અને વળી ભોગવી પણ લીધું. એમાં કેટલા આનંદ ગગણિત ભાવ ઉઠતા જાય. હવે એવી સ્થિતિ આવી ગઈ કે હવે અપુનર્બંધક. હવે ક્યારે પણ આ જીવ ઉત્કૃષ્ટ મોનીય કર્મથી બંધાશે, દર્શન મોહનીય પણ બંધાશે, પણ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું નહીં બંધાય. હવે મધ્યમ સ્થિતિવાળું એ દર્શન મોહનીય વગેરે બાંધશે. તો એને કહેવાય અપુનર્બંધક દશા. બરાબર? ખબર કેમ પડે એ અપુનર્બંધક દશા આપણી આવી કે નથી? એના 3 લક્ષણો હરિભદ્ર સૂર્યાચાર્ય ભગવંત વગેરે બતાવેલા શાસ્ત્રમાં. એને ગુજરાતીમાં કાવ્ય રૂપે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ગૂંથેલા છે. એમાં શું કહ્યું કે પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નવી ભવ રાગ રે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે, ચેતન જ્ઞાન અજુવાળીએ અમૃત વેલની સજ્જાય. આવડે છે કોઈને? વાંચી તો હશે ને? હા. તો શું કહ્યું? પાપ નવી તીવ્ર ભાવે કરે. અપુનર્બંધક દશામાં આવેલો જીવ પાપ તો હજી થતા હોય, સંસારમાં બેઠો છે, હવે તીવ્ર ભાવે ન કરે. ખટકો થાય, ન છૂટકે પાપ થતું હોય તો એને પશ્ચાતાપ થાય, એને પ્રાયશ્ચિત લેવાનું મન થાય, રાજી તો ન થાય. એનાથી પહેલાં તો રાજી થઈને રાચી માચીને પાપો કરતો હતો, અનિતિ કરીને ઉપરથી હરખાતો હતો, જીવ વટમાડતો હતો. હવે પાપનો ડર લાગે, ભય લાગે, તીવ્ર ભાવે પાપ ન કરે, થઈ જાય એનું પ્રાયશ્ચિત લે. પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નવી ભવ રાગ રે. હવે એને સંસાર પ્રત્યે પહેલાંના જેવો તીવ્ર રાગ નથી રહ્યો. થોડો ઘણો રાગ તો હોય હજી, પણ હજી એ રાગ ખટકે છે. હવે પહેલાં તો રાગ ઉપર પણ રાગ હતો, હવે એ રાગ ઉપર રાગ નથી, હવે ખટકે છે. 2 મિત્રો ટિકિટની લાઈનમાં ઊભા હતા સિનેમાની ટિકિટમાં, બરાબર? જ્યાં એમનો નંબર આવ્યો, હાઉસફુલ બોર્ડ લાગી ગયું, તો એક રાજી થાય છે, હા સારું થયું, આમ તો આ સિનેમાનો રાગ મારા છૂટતો નથી, સારું થયું, એક અત્યારે તો આ પાપથી બચ્યો. એટલે એને હજી સિનેમા ઉપર રાગ તો છે, પણ એ રાગને સારો માનતો નથી, રાગ ઉપર રાગ નથી. અને બીજો મિત્ર બળે છે, ગાળો આપે છે ટિકિટવાળાને, કેવું છે મારો નંબર આવે, એને બંધ કરી નાખ્યું, કાળા બજાર કરતો હશે, આમ છે તેમ છે.
તો એને સિનેમા ઉપર તો રાગ છે, પણ એ રાગ ઉપર પણ પાછો રાગ છે, રાગ એને ખટકતો નથી. બરાબર. તો હવે અપુનર્બંધક દશામાં આવેલો જીવ એને જે અને નવી ભવ રાગ રે, પહેલાંના જેવો તીવ્ર રાગ નથી, અને જે થોડો ઘણો રાગ છે ને એ પણ ખટકે છે કે ક્યારે આ રાગ મારો ઓછો કે દૂર થશે, ક્યારે હું વિતરાગ બનીશ, આવા ભાવો એવા વિચારો એને આવવા લાગી જાય. અને ત્રીજું છે ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, સર્વત્ર ઔચિત્યનું પાલન કરે, દરેક જીવો સાથે વડીલો હોય એના બધા આદર બહુમાન પગે લાગવું વગેરે આજ્ઞા પાલન કરવું, નાનાઓ પ્રત્યે વાત્સલ્ય હોય, બરાબર, પ્રેમ હોય, સમાન વયસ સાથે મૈત્રી ભાવ હોય, કોઈ જીવ સાથે દુશ્મનાવટનો ભાવ વગેરે ન હોય, ઉચિત વ્યવહાર પડોશી સાથે એવો, ભાગીદાર સાથે, ગ્રાહક સાથે, કોઈ પણ જીવને પોતાનાથી દુઃખ ન થાય એની એ પૂરતી કાળજી રાખતો હોય, સર્વત્ર ઉચિત વ્યવહાર કરતો હોય, જૈન હોય ઇતર પણ હોય, એના કોઈનો તિરસ્કાર ન કરે, અનાદર ન કરે, રેવરન્સ ફોર લાઈફ, જ્યાં જ્યાં જીવત્વ ત્યાં ત્યાં એના પ્રત્યે બહુમાન હોય, જીવ માત્રનો આદર કરનારો હોય. તો આ ઉચિત સ્થિતિ કહેવાય, ઔચિત્ય પાલન. બરાબર. તો આ 3 ગુણ આવ્યા. કયા 3 ગુણ? પાપ નવી તીવ્ર ભાવે કરી, બીજો જે અને નવી ભવ રાગ રે, અને ત્રીજું ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, હંમેશા. આ 3 લક્ષણો બતાવ્યા છે અપુનર્બંધક દશાના. આ પ્રમાણે આ થર્મોમીટરથી આપણે દરેકે પોતાની જાતને માપી લેવાનું કે ભાઈ તાવ કેટલો છે હજી. હવે 100થી ઓછો થયો કે હજી વધારે છે, 2-3-4 ડિગ્રી તાવ છે હજી, બરાબર. અને ન હોય આ લક્ષણો ઓછું જે પણ કચાશ હોય એ કચાશને દૂર કરવા માટે આપણે કટિબદ્ધ બનવાનું છે, દૃઢ સંકલ્પો કરવાના છે. તો આ અપુનર્બંધક દશા, તો આ તદહેતુ અનુષ્ઠાન ચોથો પ્રકાર એ અપુનર્બંધ દશાથી લગભગ શરૂ થાય, અને એમાં પણ ઠીક ઠીક પ્રમાણમાં આગળ વધે, સમ્યક દર્શનની નજીકમાં પહોંચે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરે, ત્યારે 5મું અમૃત ક્રિયા પ્રાપ્ત થાય. એ અમૃત ક્રિયાના લક્ષણો શું છે એ વાત અગ્રે વર્તમાન. બરાબર. જીનાદ બોલાવ્યું હાર્દિક મિચ્છામિ દુક્કડમ.